મારે આટલું તો કરે ને સાહેબ, થોડુંક થાય, ભલે આખી દુનિયા કરે એવું થોડું આપણે કરાય. હું એક વચ્ચે નાનકડી વાત કરી દઉં. બાદશાહે એક ફકીરને કેદમાં પૂર્યા અને છોડે નહીં કેમે. ધનપતિઓ ધનના ભંડારી ગાડા ભરી ભરીને ગયા, સોનું રૂપું દીધું હાલ્યો, પણ અમારા ફકીરને છોડો નહીં, નહીં એટલે નહીં. એમાં એક ગામડું ગામને ડોશીને ખબર પડી કે ફકીરને બાદશાહ કેદ કર્યા છોડતા. બહુ ઝીણી વાત છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. આડાવડો તને છે તો હોય જાય ઉપરથી હો. ડોશીને એમ થયું કે હાલે હું છોડાવવા જાઉં. બિચારી પાસે કાંઈ નંબર રેટીઓ કાંતી, એમાં 4, 5, 6 આટલીઓ હતી ને સૂતરની, એ થેલીમાં નાખીને વાંકી કરીને લાકડીને ટેકે હાલી જાય. એમાં કોઈકે પૂછ્યું, માં ક્યાં જાઓ છો? હે કે ક્યાં જાઓ છો માં? કે ઓલા ફકીરને છોડાવવા બાદશાહને મળવા જાઉં. ઓહ, તમે બાદશાહને મળવા જાઓ? તો કે હા. શું કામ? એને છોડવા ફકીરને. હું લઈ જાઉં? આ આટલીઓ છે ને મારી 5, 6 ખૂતરની આટલીઓ 5, 6 છે, એ હું એને આપીશ. ઓલા માણસે શું કીધું ડોશીને કે આ 5, 6 આટલીઓમાંથી બાદશાહ એ છોડશે ફકીરને? છોડે ન છોડે ડોશી કે એની મને ખબર નથી, પણ મારા મૃત્યુ પછી ખુદાના દરબારમાં ઈશ્વર મને પૂછે કે ફકીરને છોડાવવા માટે કાંઈ પ્રયત્ન કર્યા હતા તો મારે નીચું ન જોવું પડે એટલા ખાતર હું આટલીઓ લઈને જાઉં છું સાહેબ. કંઈક પ્રયત્નો માણા કહે ને ભગવાન.